હેલો ગાઈસ, જય માતાજી। આજે આપણે ખંભાતમાં રાલેજ જે માં સિકોતર માતાજીનું મંદિર આવેલું છે ત્યાં આપણે જવાના છે। આ મિત્રો આ જે છે તે રાલેજ ગામમાંથી આપણે પસાર થઈને માતાજીના મંદિરે આપણે જવાના છે। આમ ખૂબ સારું અને ભવ્ય મંદિર અહીંયા આવેલું છે અને અહીંયા જમવાની પણ સુવિધા રાખવામાં આવે છે અને દર રવિવારે હજારો ભક્તો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે। આ મિત્રો વહાણવટી સિકોતર માતાજીનું મંદિર અહીંયા આવેલું છે। આ મિત્રો આપણે સિકોતર માતાજીના મંદિરે આપણે આવી ગયા છે। રાલેજ ગામ જ્યાં ભવ્ય માતાજીનું મંદિર આવેલું છે। આમ અહીંયા એવું માનવામાં આવે છે કે સૌથી જૂનો અહીંયા ઇતિહાસ માતાજીના મંદિર સાથે સંકળાયેલો છે। અહીંયા ખંભાતથી આવવા માટે બહુ દૂર થતું નથી, તો અહીંયા ખૂબ જ નજીક ખંભાતથી મંદિર આવેલું છે। આ મિત્રો આપણે માતાજીના તમને દર્શન કરાવીશું। આ મંદિરે આજે ભીડ ઓછી છે અને દર્શન પણ આપણે વ્યવસ્થિત રીતે થશે આજે। તો તમને જોઈ લો કે મંદિર મસ્ત અને ભવ્ય અહીંયા બનાવેલું છે। આમ લાખો ભક્તો અહીંયા માતાજીના દર્શન કરવા માટે તહેવારના દિવસે આવતા હોય છે, રવિવારે આવતા હોય છે, બધા ચાલીને આવતા હોય છે। આમ અહીંયા દરિયા કિનારે આવેલું મંદિર સિકોતર માતાજીનું ભવ્ય મંદિર અહીંયા છે। આ મિત્રો અહીંયા મસ્ત ગાર્ડન અહીંયા આવેલું છે। જ્યારે પણ દર્શન કરવા માટે આવો ત્યારે તમે નીચે જઈ શકો છો અને ભવ્ય મંદિરનો શોભા વધારતું આ એક જગ્યા છે અને અહીંયા શંકર ભગવાનનું મંદિર આવેલું છે। અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ સારું એવી પ્રતિમા અહીંયા બનાવવામાં આવેલું છે। શંકર ભગવાનનું મંદિર છે જ્યાં 12 જ્યોતિર્લિંગ ત્યાં સ્થાપિત કરવામાં આવેલું છે। આમ અહીંયાનો નજારો આ રીતનો બહુ મસ્ત દેખાય છે અહીંયા મંદિર ઉપરથી। તમે જોઈ લો કે ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છે। શું મિત્રો તમે આ મંદિરે દર્શન કરવા માટે આવ્યા છો? તો કોમેન્ટમાં જય સિકોતર માતાજીનું નામ લખી દેજો અને જો ના આવ્યા હોય તો જરૂરથી આ મંદિરે અવશ્ય મુલાકાત કરો। રવિવારે ખૂબ સારું એવું પબ્લિક અને માતાજીનું મંદિરમાં મજા હોય છે અને જમવાના એના સ્ટોલ પણ હોય છે અને જમવાનું પણ અહીંયા મળી રહે છે। તો મળી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઈએ। જય સિકોતરમાં, જય ભોલેનાથ, જય માતાજી।